સંસ્કારી નગરી વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ અર્થ આઇકોન 2 ખાતે ભવ્ય સુંદરકાંડ પાઠનો કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો। આ ધાર્મિક આયોજનમાં સોસાયટીના સભ્યો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક પાઠમાં ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો હતો અને શ્રદ્ધાળુઓએ એકતાભાવ સાથે ધાર્મિક લાભ લીધો હતો। આ કાર્યક્રમનું આયોજન અશોકભાઈ જેસી ધાણી, પ્રમુખ વિશાલભાઈ અને હિતેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર હિમિશાબેન ઠક્કર તેમજ સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની ઉપસ્થિત રહ્યા હતા, જેમનું આયોજનકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ આયોજન સમાજમાં ધાર્મિક એકતા અને સકારાત્મક ઉર્જા ફેલાવવાનો સુંદર પ્રયાસ પ્રોગ્રામ રાખેલું છે। સુંદરકાંડનો પ્રોગ્રામ રાખેલું છે ને બહુ ધામધૂમથી કર્યું છે ને સારું પ્રોગ્રામ થયું છે। અશોકભાઈ। આજે ચૈત્ર માસ ચાલી રહ્યો છે। ચૈત્ર માસના પ્રથમ શનિવારે અર્થ આઇકન 2ના સમસ્ત રહીશો તથા અશોકભાઈ, અર્થ આઇકનના પ્રમુખ શ્રી વિશાલભાઈ અને સૌ રહીશો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે કોઈ ફાળો લોકોએ આપ્યો છે અને આજના સુંદરકાંડના પાઠને સફળ બનાવવા પાછળ તમામ રહીશોનો શ્રી સંકટ મોચન સુંદરકાંડના વક્તા તરીકે હું શ્રી કેતનભાઈ ઓઝા સૌ સુંદરકાંડ સાધકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। સુંદરકાંડનો પાઠ તુલસીકૃત રામાયણના 7 કાંડ, બાલકાંડથી લઈને ઉત્તરાકાંડ સુધીમાં, એમાં પંચમ સોપાન એટલે કે સુંદરકાંડ। આ સુંદરકાંડના પાઠમાં જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ હનુમાનજી મહારાજને સીતા માતાની શોધ માટે મોકલ્યા હતા, રસ્તામાં એમને જે કંઈ પરિસ્થિતિનો સામનો એમણે કરવો પડ્યો, વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો હતો, એનો ચિતાર સંગીતમય સુંદરકાંડમાં દર્શાવેલ છે। 60 દોહાદળ। વારસા રિંગ ઉપર રોડ ઉપર અર્થ આઇકોન 2માં આજે ભગવાન શ્રી અમારા વીર દાદા હનુમાન દાદાના આજે જન્મ ઉત્સવ નિમિત્તે આજે અહીંયા કાર્યક્રમ સુંદરકાંડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ સુંદરકાંડમાં અમારા બધા વડીલો નાના મોટા બધા જ અહીંયા હાજર હતા અને આ સુંદરકાંડ પહેલાં બી રાખવામાં આવ્યું હતું અમારા આઇકોનમાં અને હમણાં બી રાખવામાં આવ્યું છે અને આઇકોનમાં રહેતા અશોકભાઈ અને બીજા નાના મોટા અગ્રણીઓ બધા ભેગા મળીને અહીંયા સુંદરકાંડનું આયોજન કર્યું છે અને અહીંયા જે છે બહુ જ કાર્યક્રમ સારી રીતે કરવામાં આવ્યું હતું અને આ મહારાજ સ્વામી બી છે જે સુંદરકાંડ અહીંયા જે કર્યું છે એમાં બી લોકોએ બહુ ખુશ થઈ ગયા છે અને બહુ આનંદમાં આવ્યા છે। અને મેન આજે શું વાત છે કે આજે સુંદરકાંડ રાખવામાં આવ્યું છે હનુમાન જયંતિના હનુમાન જન્મોત્સવ નિમિત્તે અને અમારા વડોદરાવાસીઓને નમ્ર અપીલ છે, વિનંતી છે કે આવતા હમણાં જે ચૂંટણી આવે એમાં દરેક સભ્યને ઘરમાંથી જઈને વોટિંગ કરીને આવવાની નમ્ર વિનંતી છે। એટલે જેવી રીતે 100માંથી 100% વોટિંગ થાય એવી રીતે બધાને નમ્ર વિનંતી છે કે દરેક ઘરમાંથી બધા જેને બી વોટ હોય એ વોટ કરી આવે। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।